આજે યોગાનુયોગ આજે જે ધ્વજની વાત કરીને તો સૌથી મોટો ધ્વજ આપણે કદાચ જોયો જ હશે. ધોરડોમાં સાહેબ તો હાજર જ હતા. મોટામાં મોટો એટલે ખાદીનો વિશ્વનો સૌથી મોટો ધ્વજ આજે આપણા વિસ્તારમાં એટલે કે રણોત્સવમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. એટલે એ સૌથી મોટી ગૌરવની વાત છે. એટલે સૌથી પહેલાં એટલી, બાકી તો હું વિજ્ઞાન સ્વરૂપે જ આવ્યો છું અહીંયા વચ્ચે, તો બહુ ઓછો સમય લઈશું. આ વિસ્તાર સાથે મારો એટલો બધો જૂનો સંબંધ છે. શિક્ષક નહોતો, શિક્ષકની મારે 40 વર્ષની નોકરી, પણ તે પહેલાં એ ખારી, અંધવ અને અકવ એ 3 ગામોમાં મેં માસ્ટર ક્લાર્ક તરીકે, એટલે કે જે ખાણ કામ ચાલતું હોય ને એમ હાજરી પૂરવાનું કામ, એ કામ મેં કર્યું છે. ખારી, અંધવ ને અકવ લાલમાવત હતા તે વખતે. અને પછી આ ઇસ્માઇલભાઈ યાદ આવે, ગોરેવાલી નામ યાદ આવ્યું ને, એ અમે ભુજમાં ભેગા થતા. ઇસ્માઇલભાઈ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, અને એણે કહ્યું મારી સ્કૂલમાં તમે આવો. મને બહુ વારંવાર કહેતા પણ હું આવી ન શક્યો, એ મને બહુ અફસોસ થાય છે. ગુલબેગ સાહેબ પાસે પણ અમારા સંબંધો હતા, અને અહીંયા સ્કૂલમાં ઉદ્ઘાટન વખતે આવ્યો ત્યારે આનંદીબેન પટેલ આવ્યા હતા. ત્યારે પણ અહીંના વિસ્તારના લોકોને મળવાનું થયું. અને આજે મને બહુ જલ્દી ટૂંકમાં બતાવું તો આજે બાળકોને જોઈને મને એમ થાય છે કે આટલા બધા તૈયાર થયેલા બાળકોને, એના માટે મારે આ શિક્ષકોને, બહેનોને શું અભિનંદન આપવાને, મારું જે રાજીપો છે ને એ વ્યક્ત નથી કરી શકતો. અને એક શિક્ષકનું લક્ષણ શું છે કે હંમેશા હસતા રહે. તો આ સાહેબમાં મેં આ મુખ્ય લક્ષણ જોયું છે. શિક્ષક કેવા હોવા જોઈએ કે જે સદા હાસ્ય હોય, એના મોઢામાં કોઈ ઉદાસી ન હોય. એટલે આવા આદર્શ સાહેબ તમને મળ્યા છે, એટલે એ બધી ખુશી પણ વ્યક્ત કરું છું. અને બહુ ઓછો સમય મારે લેવાનો હતો, પણ થોડોક વધારે લેવાઈ ગયો. આભાર આપનો સૌનો.